એવું છે કે એક ધાતુની સપાટી છે, એમાં 9.21 × 10 ની 14 આવૃત્તિનો પ્રકાશ આપાત થાય છે. આવૃત્તિ એટલે કે વી કેટલો છે? 9.21 × 10 ની 14. એની સપાટીમાંથી 6 × 10 ની 5 ની મહત્તમ ઝડપ, મહત્તમ એટલે કે વી મેક્સિમમ, મહત્તમ એટલે મેક્સિમમ કેટલી છે? 6.0 × 10 ની 5 ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ઇલેક્ટ્રોન દિવસમાં આવે તેનું માસ કેટલું છે? 9.1 × 10 ની -31. ઓકે, તેનું ફોટો ઉત્સર્જન માટે થ્રેશોલ્ડની આવૃત્તિ ગણવાની છે, એટલે કે V0 ગણવાનું છે. ઓકે, આમાં એચ આપણને આપેલું છે 6.625 × 10 ની -34. તો સિમ્પલી ફોર્મ્યુલા છે પહેલાં તો જે સાદો વી છે એટલે કે આઈઓ માઇનસ V0. ઓકે, પહેલાં આપણે આખું શોધી લઈશું, V - V0 આખું શોધી લઈએ. શું આવે છે એનું સૂત્ર? શું છે? 1/2 mv², પણ વી કેવો? મેક્સિમમના છેદમાં h. 1/2 ગુણ્યા m આપણને ખબર છે 9.1 × 10 ની -31. યાદ રાખવાનું, ગુણ્યા વી મેક્સ આપેલું છે 6 × 10 ની 5, એનો વર્ગ કીધો છે તો ઉપર વર્ગ, અને છેદમાં h આપણને આપેલું છે 6.625 વાળું. ઓકે, આ કેલ્ક્યુલેશન કરીશ તો મને V - V0 નો જવાબ આવશે. બરાબર. ઓકે, આ V - V0. હવે આની અંદરથી V જે છે એ આપેલો છે 9.21. બરાબર. તો વીની જગ્યાએ હું હવે V શોધવો છે. બરાબર. તો સૌથી પહેલાં તો V0 શોધવાનું છે. બરાબર. તો V0 માઇનસ છે તો સામેની સાઈડ લઈ જઈશ તો V0 પ્લસ થઈ જશે, અને આયુ જે આખું છે એ પ્લસ છે તો આ બાજુની સાઈડ આવશે તો V માઇનસ આ 2.47 × 10 ની 14 થઈ જશે. V આપણને આપેલો છે 9.21 × 10 ની 14 માઇનસ આયુ 90, અને આ V0 આપણે શોધવાનું છે. આપણે ગણીશું કેલ્ક્યુલેટરમાં તો આપણને V0ની જવાબ મળી જશે, અને એનો યુનિટ છે હર્સ. બસ ફોર્મ્યુલામાં મૂકવાનું છે અને ગણવાનું છે, આટલું જ કરવાનું છે. ઓકે, પ્રારંભમાં જે ધારા સ્થિતિ છે એમાં હાઇડ્રોજનનો એક ફોટોનું શોષણ કરે છે અને n = 4 સ્તર સુધી ઉત્તેજિત કરે છે. તેની તરંગલંબાઈ એટલે કે લેમડા શોધવાનું છે. એનું સૂત્ર છે C/V. તો પહેલાં આપણે શોધીશું V. C આપણને ખબર છે 3 × 10 ની 8. ઓકે, વી કેવી રીતે શોધીશું? પહેલાં તો ધારા સ્થિતિમાં જે ઉર્જા છે જે E1 છે એ આપણને યાદ હોવી જોઈએ, -13.6 થાય, -13.6 eV. ઓકે, હવે n = 4 આપેલું છે, મતલબ કે E4 આપણે શોધવાનું છે. એ શું થઈ જશે? -13.6 છે એના છેદમાં આ 4નો વર્ગ થઈ જશે. તો શું આવી? E4 શું આવ્યું? 0.85, કારણ કે એવું માઇનસ. ઓકે, હવે એની આવૃત્તિ શોધીશું, એટલે કે h × V. શું થશે? E4 - E1 થશે. E4 આપણે શોધ્યું 0.85, પણ કેવું? માઇનસ. માઇનસ E1 આપેલું છે -13.6, એટલે કે કૌંસમાં માઇનસ. આ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. આ માઇનસ ને પ્લસ એટલે કે આ બેની બાદ બાકી થશે. કેલ્ક્યુલેશનમાં કરી દઈશું તો આપણને HV મળશે 12.75 eV. હવે આપણને ખબર છે hની વેલ્યુ 6.63 × 10 ની -34 થાય. V શોધવાના 12.75, અને EVની જગ્યાએ લખવાનું 1.6 × 10 ની -19. અમુક વસ્તુઓ યાદ રાખવાની. તમારે V શોધવો છે તો આખું જશે છેદમાં, અને આ કેલ્ક્યુલેશન કરીશું તો મને V મળશે 3.08 × 10 ની 15 હર્સ. ઓકે, તો હવે આપણને V મળી ગયું છે. બરાબર છે. તો હવે આપણે શું કરીશું? ડાયરેક્ટ તરંગ લંબાઈનું સૂત્ર છે C/V એ કરી દઈશું. C આપણને ખબર છે 3 × 10 ની 8, અને V આપણે હમણાં જ શોધ્યો 3.08 × 10 ની 15 છે, 5 ની 15. હા, આપણે કેલ્ક્યુલેશન કરીશું તો મને તરંગ લંબાઈ મળી જશે, આટલી મીટરમાં મળશે. બરાબર. એને જો મારે NMમાં ફેરવવું હોય તો શું કરીશું? આ 97.4 થઈ જશે. બસ 97.4. ઓકે, પોઈન્ટ નહીં થતો. હા, 0.4. બસ આ NMમાં આવશે. ઓકે, આટલું યાદ રાખવાનું. એવું છે કે લેઝર વડે 6.10 ની 14 આવૃત્તિનો એક પ્રકાશ ઉત્પન્ન થાય છે, એટલે કે V. આવૃત્તિ એટલે કે V આપી દીધી છે 6 × 10 ની 14. બરાબર. એનો પાવર કેટલો છે? 2 × 10 ની -3. તો પાવર એટલે કે P કેટલો છે? 2.0 × 10 ની -3. એમાં પહેલું શોધવાનું છે કે ફોટોનની ઉર્જા, અને બીજું શોધવાનું છે કે આ ઉર્જા સ્ત્રોત દ્વારા 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્પન્ન થાય, મતલબ કેટલા ફોટોન ઉત્પન્ન થાય એની સંખ્યા. તો પહેલું તો ઉર્જા, એનું સૂત્ર છે E = h × V. h આપણને ખબર છે, પહેલાં બહુ બધા દાખલામાં ગણેલો છે. h મતલબ કે યાદ રાખવાનો છે 6.63 × 10 ની -34, ને V આપેલો છે 6.0 × 10 ની 14. બસ કેલ્ક્યુલેશન કરીશું તો Eનો જવાબ આપણને મળી જશે 3.98 × 10 ની -19. તો આવી રીતે પહેલું ઉર્જા મળી ગયું. બીજું જોતું હતું કે 1 સેકન્ડમાં કેટલા ફોટોન સર્જતા હશે, એટલે સંખ્યા શોધવાની છે, મતલબ કે n. એનું સૂત્ર શું છે કે P/E. ઓકે, તો P છે, P આપણને આપેલું છે 2.0 × 10 ની -3, અને E આપણે હમણાં જ શોધ્યું 3.98
વાળું. ઓકે, આ કેલ્ક્યુલેશન કરીશું તો એટલે આપણને ટોટલ સંખ્યા મળી જશે કેટલી 5.0 ગુણ્યા 10^15. આપણને n એટલે કે ફોટોનની સંખ્યા મળી ગઈ. બસ આટલું જ કરવાનું હતું આ દાખલામાં. ઓકે.